નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જે તારીખ 29/8/2026 શનિવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલ છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફળ કરતા કાંઈક અલગ હોઈ શકે છે. તેથી તમારા માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, અંગ જોઈએ ને રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ શ્રાવણ માસનો આજે શનિવાર અને વદ એકમનો આ પવિત્ર સંયોગ, જેમ કે ન્યાયના દેવ શનિદેવ અને વિઘ્નહર્તા હનુમાનજી અને દેવાધિદેવ મહાદેવની કૃપા મેળવવા માટે અત્યંત શ્રેષ્ઠ દિવસ છે. આજના દિવસે શનિ આરાધના અને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી શનિ દોષ, સાળા કે ઢૈયાની પીડા નાશ પામે છે અને જીવનમાં સ્થિરતા તથા પ્રગતિ સારી એવી પ્રાપ્ત થાય છે. પ્રથમ 12 રાશિમાં આપણે મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં મેષ રાશિવાળા માટે કે આજે તમને કર્મ ક્ષેત્રે તમારી મહેનત સારી એવી રંગ લાવશે. તેમજ વહીવટ કે સરકારી કર્મોમાં તમારા કાર્યોમાં ઉચ્ચ અધિકારીઓનો તમને સાથ અને સહયોગ સારો મળી શકે. તેમજ જે કંઈ તમારી આર્થિક સ્થિતિ છે, આર્થિક સ્થિતિ પણ આજે સારી એવી મજબૂત બનશે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 9, તેમનો અશુભ અંક છે 8. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે વાદળી. વૃષભ રાશિ છે કે વૃષભ રાશિમાં બહુ કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમારા નસીબનો સાથ મળવાથી તમારા અટકેલા આર્થિક કામો આજે પૂરા થશે. તેમજ ધાર્મિક કાર્યક્રમોમાં પણ તમને હાજરી આપવાના સારા એવા લાંબા યોગો છે. આજે લાંબા ગાળાનું રોકાણ તમને સારું લાભદાયી નીવડી શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6, તેમનો અશુભ અંક છે 8. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે વાદળી. મિથુન રાશિ છે કે મિથુન રાશિમાં કચ્છ મિથુન રાશિવાળા માટે કે આજે તમને આરોગ્ય અને વાહન ચલાવતી વખતે કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને આજે તમારી માનસિક ચિંતા દૂર કરવા હનુમાનજીની ભક્તિ કરવી તે પણ તમને સારું એવું ફાયદાકારક રહી શકે છે. અનપેક્ષિત ખર્ચ પર તમારું નિયંત્રણ રાખવું તે પણ તમારે ખૂબ જ સારું ફાયદાકારક રહી શકે છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5, તેમનો અશુભ અંક છે 4. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે કાળો. કર્ક રાશિ છે કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને વેપાર ક્ષેત્રે નવી ભાગીદારી માટે અનુકૂળ સમય છે. તેમજ જીવનસાથી સાથેનો પણ સંબંધ તમારા આજે મજબૂત બનશે. આજે તમને ખાસ ટૂંકા પ્રવાસથી તમારું મન સારું એવું પ્રસન્નચિત અને ખુશ રહી શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2, તેમનો અશુભ અંક છે 8. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે સિલ્વર અને તેમનો અશુભ રંગ છે વાદળી. સિંહ રાશિ છે કે સિંહ રાશિમાં મટક સિંહ રાશિવાળા માટે કે આજે તમને કોર્ટ કચેરી કે જૂના વિવાદોમાં તમને વિજય મળી શકે છે. તેમજ હરીફો પર પણ તમારો પ્રભાવ સારો જળવાઈ રહેશે. તેમજ તમારા સ્વાસ્થ્યમાં પણ સારો સુધારો આજે તમને જોવા મળી શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 8. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે કેસરી અને તેમનો અશુભ રંગ છે વાદળી. કન્યા રાશિ જોઈએ તો કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિવાળા માટે આજે વિદ્યાર્થીઓ અને ભૌતિક કામગીરી કરનારા માટે આજનો ઉત્તમ દિવસ છે. સંતાન પક્ષ તરફથી પણ તમને સારા એવા સમાચારો મળી શકે છે. તેમજ રોકાણો પર પણ તમારું સારું પરત મળવાના તમને સારા એવા આજે યોગ બની રહ્યા છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 5, તેમનો અશુભ અંક છે 6. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે જાંબલી. તુલા રાશિ જાય કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને જમીન મકાન કે વાહનને લગતી યોજનાઓ આગળ વધી શકે છે. તેમજ ઘર પરિવારમાં પણ તમને સુખ શાંતિનો માહોલ રહી શકે છે. ખાસ કરીને આજે માતાજીના આશીર્વાદથી તમને સારા એવા લાભદાયક અને ફળદાયી નીવડી શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7, તેમનો અશુભ અંક છે 8. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે ક્રીમ અને તેમનો અશુભ રંગ છે વાદળી. વૃશ્ચિક રાશિ છે કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે આજે તમારા આત્મવિશ્વાસ અને સાહસમાં અદ્ભુત વધારો થશે. તેમજ ભાઈ બહેનોનો પણ તમને પૂરતો સાથ મળી શકે છે. આજે વ્યાપારી મુસાફરી તેમજ આર્થિક દ્રષ્ટિએ તમને સારી એવી ફાયદાકારક રહી શકે છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 4. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે કાળો. ધન રાશિ છે કે ધન રાશિમાં ધન રાશિવાળા માટે કે આજે તમને આર્થિક બચતમાં વધારો થઈ શકે છે.
તેમજ કુટુંબમાં પણ આનંદદાયક વાતાવરણ સારું રહી શકે છે. આજે તમારી વાણીની મધુરતાથી અટકેલા તમારા નાણાં પર તમને પરત મેળવવામાં સારી એવી સફળતા મળી શકે છે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3, તેમનો અશુભ અંક છે 8. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે વાદળી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખજક. મકર રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા તમારી ખીલી ઉઠશે. તેમજ સમાજમાં પણ તમારી માન પ્રતિષ્ઠા સારી વધી શકે છે. તેમજ વ્યાપારમાં પણ તમારે આજે સમજી વિચારીને લીધેલા નિર્ણયો છે એ સમજી વિચારીને લીધેલા નિર્ણયો તમને મોટો ફાયદો પણ કરાવી શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે કાળો અને તેમનો અશુભ રંગ છે વાદળી. કુંભ રાશિ જોઈએ. કુંભ રાશિમાં ગ સ સ કુંભ રાશિવાળા માટે કે આજે તમને બિનજરૂરી ખર્ચ અને દોડધામથી થોડું બચવું, તેમજ દૂરના સ્થળો સાથે આજે જોડાયેલા લોકો છે એ વ્યાપારમાં તમને સારો લાભ થઈ શકે છે. તેમજ આધ્યાત્મિક ચિંતનથી પણ તમારું મન આજે સારું એવું શાંત રહી શકે છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે જાંબલી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં દચ જથક. મીન રાશિવાળા માટે કે આજે આવકના સ્ત્રોતમાં તમને મોટો સારો વધારો થવાના સુંદર યોગો છે, એટલે કે સંકેતો મળી રહ્યા છે. તેમજ મિત્રો અને શુભેચ્છકો તરફથી પણ તમને ઉત્તમ સારો સાથ સહકાર આજે મળી શકે છે. તમારી મનોકામનાઓ જે છે એ મનોકામનાઓ પણ આજે પૂર્ણ થશે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે વાદળી. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે શનિવાર હોવાથી સૂર્યાસ્ત પછી આજે પીપળાના વૃક્ષ નીચે તલના તેલનો દીવો પ્રગટાવવો અને પીપળાને જળ અર્પણ કરવું. ત્યારબાદ હનુમાનજીના મંદિરે જઈ હનુમાન ચાલીસા કે શનિ સ્તોત્રના પાઠ કરવા તથા કાળા તલ અથવા સરસવનું તેલ ને અર્પણ કરવું. ત્યારબાદ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને અડદની દાળ, કાળી વસ્તુઓ કે ભોજન આપવું, જેનાથી શનિ દોષ આપણો શાંત થાય છે. ખાસ ચોમાસાની ઋતુ અને મિશ્ર ઋતુને ધ્યાનમાં રાખી અગાસી પર પક્ષીઓ માટે પણ પાણીના કુંડા તેમજ ચણની વ્યવસ્થા કરવી અથવા કાળા કૂતરાને અથવા ગાયને રોટલી ખવડાવવી તે પણ ઉત્તમ સારું ફાયદાકારક માનવામાં આવે છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળીના ગ્રહોમાં આ ફળ ફેરફાર કરી શકે છે. જે તમારા માટે યોગ્ય અને લાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 29/8/2026 શનિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 29/8/2026 પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 શ્રાવણ સુદ એકમ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:29 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:09. તિથિ જોઈએ તો આજે તિથિ છે પડવો એટલે એકમ તિથિ 9:56 સુધી. ત્યારબાદ બીજ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર 27:42 સુધી. ત્યારબાદ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે શુકર્મા યોગ 6:36 સુધી. ત્યારબાદ ધૃતિ યોગ 29:22 સુધી. ત્યારબાદ સૂર્ય યોગ. કર્ણ જોઈએ તો આજે કર્ણ છે કૌલવ કર્ણ 9:56 સુધી. ત્યારબાદ તૈતિલ કર્ણ 21:50 સુધી. ત્યારબાદ ગર કર્ણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કુંભ રાશિ ગ સ સ. કુંભ રાશિ 21:37 સુધી. ત્યારબાદ મીન રાશિ દ ચ જ થ. નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.